નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 9 વર્ષ બાદ પ્રથમ વખત 15-16 ઓક્ટોબરે પાકિસ્તાનના પ્રવાસે ભારતીય વિદેશ મંત્રી। ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધથી ભારતીય શેરબજારના રોકાણકારો ઘાયલ। 2 દિવસમાં 2500થી વધુ પોઈન્ટ તૂટતો સેન્સેક્સ। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹140 કરોડના કામો, ખર્ચ અને સૈદ્ધાંતિક મંજૂરીઓને અપાતી બહાલી। જામનગરની 309 આંગણવાડીઓમાં 7 મહિનાથી નાસ્તાના બિલનું ચૂકવણું ન થતાં કાર્યકરોનું હલ્લાબોલ। જામનગરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીના ભવ્ય આયોજનો। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિદેશ મંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે। તેઓ ઇસ્લામાબાદમાં SCO કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં ભાગ લેશે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે। 9 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે। વાસ્તવમાં પાકિસ્તાને 29 ઓગસ્ટે વડાપ્રધાન મોદીને મિટિંગ માટે આમંત્રણ આપ્યું હતું। પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે બેઠકમાં ભાગ લેવા માટે તમામ સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે। એના પર જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ હવે પૂરો થઈ ગયો છે। દરેક વસ્તુનો સમય હોય છે। દરેક કામ વહેલા કે મોડેથી એના અંત સુધી પહોંચે છે। જ્યાં સુધી જમ્મુ કાશ્મીરની વાત છે તો હવે કલમ 370 સમાપ્ત થઈ ગઈ છે। એનો અર્થ એ છે કે શા માટે આપણે પાકિસ્તાન સાથે કોઈ પણ સંબંધ પર વિચાર કરવો જોઈએ। ઇઝરાયલ, ઈરાન અને ઇઝરાયલ લેબનોન વચ્ચેની યુદ્ધની સ્થિતિઓને કારણે છેલ્લા 2 દિવસથી ભારતમાં શેરબજારના લાખો રોકાણકારો સેન્સેક્સ ડાઉન થતાં ઘાયલની સ્થિતિમાં જોવા મળે છે। ભારતીય શેરબજાર આજે એટલે કે 4 ઓક્ટોબરે શુક્રવારે રેડ ઝોનમાં બંધ થયું હતું। સવારે પણ માર્કેટ 400 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું। સેન્સેક્સ 808 પોઈન્ટના ઘટાડા સાથે 81,688 પર બંધ રહ્યો હતો। નિફ્ટી પણ 235 પોઈન્ટ ઘટીને 25,014ના સ્તર પર બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટ્યા અને 9 વધ્યા। નિફ્ટીના 50 શેરોમાંથી 37 ઘટ્યા અને 13 વધ્યા। એનએસસીના આઈટી સેક્ટર સિવાય તમામમાં ઘટાડો જોવા મળ્યો હતો। મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 2.53% ઘટાડો થયો છે। આજે એટલે કે શુક્રવારે સેન્સેક્સની 30માંથી 21 કંપનીઓના શેર લાલ નિશાનમાં અને બાકીની 9 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા। એ જ રીતે નિફ્ટી 50ના 50માંથી 37 કંપનીઓના શેર લાલ નિશાનમાં અને 13 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, આંગણવાડી કાર્યકરોનું હલ્લાબોલ અને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। BAPS હિન્દુ સંસ્કૃતિને સમર્પિત એક આધ્યાત્મિક સંસ્થા જેનો ધ્યેય છે સેવા અને સમર્પણ, સંસ્કાર અને સંયમ। આવા સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે 1200થી વધુ સંતો દ્વારા। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત સંતોના પ્રેરક અને પોષક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂનાગઢને આંગણે પધારી રહ્યા છે। તારીખ 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। યામાહા 2 વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ।
યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે, યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઈકાલે ગુરુવારે ચેરમેનના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ₹140.11 કરોડના વિકાસ કામોના ખર્ચ તથા આ અંદાજિત ખર્ચના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરીઓ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સિવિલ વર્કના કામો, વોટર વર્કના કામો, કેનાલ બ્રિજના કામો, વોટર ટેન્કર માટેનો ખર્ચ, આ ઉપરાંત લાલપુર રોડ પરના ઉદ્યોગનગરમાં ફાયર સ્ટેશન તથા ફાયરના કર્મચારીઓ માટે ₹6.98 કરોડના ખર્ચી ક્વાર્ટર્સ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે અલગ અલગ ઝોન વાઇઝ ખર્ચ તરીકે કુલ ₹5.65 કરોડના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરના આઉટર વિસ્તારોના વિકાસ માટે ₹44 કરોડની કમિશનરે તૈયાર કરેલી દરખાસ્તનું કમિટીએ સૈદ્ધાંતિક સ્વીકાર કરી મંજૂરી આપી છે. અને એ જ રીતે શહેરી સડકના કામો માટે કમિશનરની ₹78.76 કરોડની દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને ગ્રાન્ટ માટે રાજ્ય સરકાર તરફ મંજૂરીની અપેક્ષા સાથે રવાના કરી છે. કમિટીની આ બેઠક અંગે ચેરમેને આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કાર્યોના 14 એજન્ડા હતા, જેમાં 126.50 કરોડ કામના સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે, તેમજ 13.61 કરોડના કામનો ખર્ચને બહાલી આપવામાં આવેલ છે. આમ કુલ 140.11 કરોડ વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવેલ છે. આ વિકાસ કાર્યોમાં મહત્ત્વનું કામો જે છે તેમાં જીઆઈડીસી વિસ્તારની અંદર એક નવું ફાયર સ્ટેશન બનાવશે, ફાયર સ્ટાફ ક્વાર્ટર બનાવવાના છે, તે કામને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગરના જે 16 વોર્ડ છે તેને અલગ અલગ 4 ઝોનની અંદર ડિવાઈડ કરીને ચારેય ઝોનના ભૂગર્ભ ગટરને લગતા જે કામ હતા એને બહાલી આપવામાં આવેલ છે. આ વખતે જે ભૂગર્ભ ગટરના ટેન્ડરિંગ સિસ્ટમ થઈ છે તેની અંદર અત્યાર સુધી ભૂગર્ભ ગટરના કામો જે છે તે ફરિયાદો આધારિત એમને પેમેન્ટ ચૂકવવામાં આવતું હતું, પરંતુ આ વખતે તેની અંદર સુધારો કરી અને તે ઝોનમાં જેટલા માણસો નક્કી કરેલા છે કે આ ઝોનની અંદર આટલા માણસો રાખવાના છે
એમ જે ઝોનની અંદર જેટલા માણસો આની હાજર રહેશે એટલા માણસોનું જેને ચૂકવણું કરવાનું આવશે. તે ઉપરાંત અત્યાર સુધી કોન્ટ્રાક્ટરના માણસો ફરિયાદ લખતા હતા અને એનો નિકાલ જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે નવી ટેન્ડર સિસ્ટમની અંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનની અંદર ફરિયાદ લખનાર જે હશે તે જામનગર મહાનગરપાલિકાના કર્મચારી હશે અને તે ફરિયાદ કેટલીક આવી અને કેટલી સોલ્વ થઈ તે પણ આનાથી આપણને ખબર પડશે. એમ જામનગરની અંદર લોકોને પડતી મુશ્કેલીમાં જેમ જેમ અમારી પાસે પ્રશ્ન આવતા જાય છે તેમ તેમ તે પ્રશ્નનો સત્વરે નિકાલ કરી અને કેમ લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટેના અમે નમ્ર પ્રયાસો કરી છે. જામનગરમાં આજે શુક્રવારે મહાનગર સેવા સદન ખાતે ICDS વિભાગના આંગણવાડી કાર્યકર મહિલાઓએ હલ્લાબોલ મચાવ્યો હતો. આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું છે કે છેલ્લા 7 મહિનાથી આંગણવાડી કાર્યકરોને નાસ્તાનું બિલ આપવામાં આવ્યું નથી. જામનગર શહેરમાં 309 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. આ બહેનોએ જણાવ્યું હતું કે આગામી 15 દિવસમાં નાસ્તાના બિલની રકમ આંગણવાડી વર્કરોને આપવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં શ્રી અંબાજી કુમારિકા ગરબી મંડળના નેજા હેઠળ છેલ્લા 32 વર્ષથી નાની બાળાઓને ગરબી રમાડવામાં આવે છે. આ ગરબીમાં સામાન્ય રીતે 5 થી 10 વર્ષની બાળાઓ માતાજીના ગરબા રમતી હોય છે. હાલમાં અંદાજે 30 થી 35 જેટલી બાળાઓ આ ગરબીમાં રમી રહી છે. યંગ સોશિયલ ગ્રુપ દ્વારા અંબાજી કુમારિકા ગરબી મંડળનું વર્ષોથી સંચાલન કરવામાં આવે છે. ગ્રુપના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. પંચેશ્વર ટાવર ચોકની અંદર યંગ સોશિયલ ગ્રુપ સંચાલિત શ્રી અંબાજી કુમારિકા ગરબી મંડળના પ્રમુખ છું અને છેલ્લા 32 વર્ષથી અમે આ ગરબીનું સંચાલન કરી છે. જેમાં 5 થી લઈ અને 10 વર્ષની બાળાઓને અમે રમાડી છીએ. અત્યારે 32ની સંખ્યામાં 30 થી 35ની સંખ્યામાં અમે બાળાઓને રાખી છે અને છેલ્લા 32 વર્ષથી અમે આયોજન કરી છે. જામનગરના પંચેશ્વર ટાવર નજીક હંસબાઈની મસ્જિદ વિસ્તારમાં ઘણા વર્ષોથી 64 જોગણી ગરબી મંડળ દ્વારા નાની બાળાઓ માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ગરબી મંડળની 5 થી 10 વર્ષની ઉંમરની સંખ્યાબંધ બાળાઓ નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરે છે. આ ગરબી મંડળમાં નાની બાળાઓના વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી અથવા અન્ય ખર્ચ લેવામાં આવતો નથી. આ નાની બાળાઓને માતાજીની આરાધના કરતા નિહાળવી એ એક પ્રકારનો લહાવો છે. આયોજક મંડળના સભ્ય રીતેશ ત્રિવેદીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. 64 જોગડી ગરબી મંડળની અંદર 5 થી લઈને 10 વર્ષની બાળાઓને અમે અહીંયા રાસ ગરબામાં રાખીએ છીએ. આ ગરબી અંદાજે 45 વર્ષ જૂની છે. આ ગરબીની શરૂઆત તારાબેન અંબાસરા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. તેમના દેહાંત બાદ આ ગરબી છે એ અમારા સભ્ય મંડળમાં ભરતભાઈ રાઠોડ, કમલેશભાઈ, ભાવેશભાઈ કોઠારી, ચંદ્રેશભાઈ મહેતા, મહેશભાઈ ઢાપા, બ્રિજેશભાઈ કોઠારી અને અમારા સભ્યો બધા સાથે મળીને આ ગરબીનો આનંદ માણીએ છીએ. અને આ ગરબીની અંદર અમે દરેક ધર્મની છોકરીઓને રમાડીએ છીએ અને નિઃશુલ્ક સેવા આપીએ છીએ. આમાં 64 જોગડી ગરબી મંડળ અમારે પંચેશ્વર ટાવર પાસે બહુચરાજીની મંદિર અને હંસબાઈની મસ્જિદની વચ્ચે ચોકમાં અમે રમાડીએ છીએ. આ ગરબીની અંદર 120 બાળાઓને અમે ભાગ અપાવીએ છીએ અને આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ અમે રાખેલો નથી. દરેક ધર્મની બાળાઓને અમે રમાડવામાં આવે છે. જામનગર શહેરના હાથી કોલોની વિસ્તારમાં શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લા 43 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબી મંડળમાં અલગ અલગ 3 ગ્રુપમાં બાળાઓ રાસ રજૂ કરે છે. આશાપુરા ગરબી મંડળમાં ખાસ કરીને રાષ્ટ્રપિતા ગાંધીજીને સમર્પિત રાસ ઉપરાંત તલવાર રાસ, મહાકાળી તાંડવ રાસ, ઝાંસી કી રાની નૃત્ય નાટિકા, કૃષ્ણ જન્મોત્સવ, ગમ્મર ગમ્મર મારું વલોણું, પેરોડીના ડાકલા, માંડવી રાસ, મણિયારો રાસ, કચ્છી રાસ અને મોરબની થનગનાટ કરે એ રાસ સહિત વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે. ગઈકાલે પ્રથમ નોરતે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા તથા દંડક કેતન નાખવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. ગરબીનું સંચાલન પિયુષ હરિયા અને કે વિસરિયા સહિતના સ્થાનિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવે છે. ભક્તિબેન કંસારા દ્વારા કોરિયોગ્રાફી આપવામાં આવે છે. આ ગરબીની બાળા ખુશી હરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે.
અમે આ ગરબી 43 વર્ષથી આ હલાવી રહ્યા છીએ અને અમે બાળાઓ પણ ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ. અમે પ્રેક્ટિસને 1 મહિનો થઈ ગયો છે. અમે 1 મહિનાથી સતત પ્રેક્ટિસ કરીને ખાલી 9 દિવસ અહીંયા બધાને રજૂઆત કરીએ છીએ. અમારે આટલા અનોખા રાસ જેમ કે મહાકાલી તાંડવ, ઝાંસીની રાણી, તલવાર રાસ, ગાંધીજી જેવા અનોખા રાસ અમે અહીંયા રજૂઆત કરી રહ્યા છીએ. બધી બાળાઓની ખૂબ મહેનત છે. અહીંયા બધા અલગ અલગ પાત્ર ભજવે છે. ઝાંસીની રાણી જે સ્ત્રી સશક્તિકરણને રજૂઆત કરે છે. મહાકાલી તાંડવ જે મહાકાલી માને આરાધના માટે થઈને કરવામાં આવે છે અને ગાંધીજી જે ગાંધી બાપુને ખાસ યાદ કરવા માટે કરીએ છીએ. તલવાર રાસ જે આખા જામનગરમાં 2 જ જગ્યાએ થાય છે, એક પુરુષ કરે છે ને અમે સ્ત્રીઓ કરીએ છીએ અને બધાને એમ જાણ કરીએ છીએ કે ખાલી પુરુષ એટલે સ્ત્રીઓ પણ તલવાર ઉપાડી શકે છે. થેન્ક યુ. જામનગરના રણજીતનગર વિસ્તારમાં પટેલ સમાજ નજીક પટેલ યુવક ગરબી મંડળ દ્વારા દર વર્ષે ચોક્કસ પ્રકારના અને વિશિષ્ટ રાસ સાથે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ગરબી મંડળમાં ભાઈઓ દ્વારા તલવાર રાસ, મસાલ રાસ અને અંગારા રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે. સંખ્યાબંધ પરિવારો અહીં શાંતિથી બેસીને વિવિધ રાસ નિહાળી શકે તે માટેની બેસવાની વિશાળ જગ્યા સાથેનો આ નવરાત્રિ મહોત્સવ જામનગર શહેરના કેટલાક વિશિષ્ટ નવરાત્રિ આયોજન પૈકીનું એક છે. આયોજન મંડળના મિતેશ કપૂરિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. પટેલ યુવક ગરબી મંડળ છેલ્લા 8 દાયકાથી અહીં જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યું છે. અમારા વડવાઓએ આની શરૂઆત સૌપ્રથમ માધોબાગ સોસાયટીમાં ખંભાળિયાના નાકા પાસે આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી માટે કરેલ, જેનું આજે પણ અમારા સંચાલકો પૂરેપૂરું ધ્યાન રાખી જામનગરની જનતા સમક્ષ અમારા ખેલૈયાઓને રજૂ કરે છે. પ્રાચીન વસ્ત્ર પરિધાન, પ્રાચીન ડગલા, પ્રાચીન વાજિંત્રો અને પ્રાચીન ગરબા સાથે ગુજરાતનું નંબર 1 એવું જામનગરનું શ્રી પટેલ યુવક ગરબી મંડળ પૂરા વિશ્વમાં સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દેતા અમારા ખેલૈયાઓ અમારા રાસ જેવા કે દાતરડા રાસ, ગુલાટ રાસ, કણબી હુડો રાસ, તલવાર રાસ, મસાલ રાસ જે સૌ કોઈ માણી મંત્રમુગ્ધ બની જાય છે. એવો જ વિશ્વ વિખ્યાત એવો અમારો મસાલ રાસ આપણી આર્ય સંસ્કૃતિનું શુભ ચિહ્ન એવું સ્વસ્તિકનું નિશાન અમારા ખેલૈયાઓ મસાલ સાથે બનાવે છે. ત્યારબાદ ધગધગતા આગના અંગારા પર મા પર પૂરી શ્રદ્ધા રાખી અને ડગલા માંડી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેતા એવા અમારા ખેલૈયાઓ અહીંથી રજૂ કરે છે. જામનગરના ખંભાળિયા રોડ પર એક ખાનગી વિલેજ રેસ્ટોરન્ટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઉત્સવ નવલી નવરાત્રિ નામના નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ત્રી અને પુરુષ ગાયકો ઉપરાંત સંગીતના સથવારે અહીં સંખ્યાબંધ ખેલૈયાઓ ભાઈઓ અને બહેનો નવરાત્રિની 9મી રાત્રિ દરમિયાન નવરાત્રિ મહોત્સવનો આનંદ માણે છે. અહીં વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે અને મનોરંજક ગેમ પણ યોજવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓના તથા રમતોના વિજેતા સ્પર્ધકોને ઇનામો આપવામાં આવે છે. આ ઉત્સવ નવલી નવરાત્રિના ખેલૈયાઓએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ઉત્સવ નવલી નવરાત્રિમાં હું છેલ્લા 10 વર્ષથી રમું છું અને અહીંનું બાઉન્સર, સિક્યોરિટી, પછી અહીંનું ડીજે બધું જ બહુ જોરદાર હોય છે. હું આટલા બધા વર્ષથી રમું છું ને લાસ્ટ યર 2023માં હું મેગા રનર્સઅપ હું આવેલી છું. ક્લાસીસમાં હું છેલ્લા 12 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. બહુ જ મજા આવે છે. ઉત્સવ નવલી નવરાત્રિ જેવું ગ્રાઉન્ડ, ઓર્ગેનાઇઝર ક્યાંય એટલે ક્યાંય ના થાય આખા જામનગરમાં. હું છેલ્લા 16 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું અને 5 મહિના પ્રેક્ટિસ કરીએ છીએ અને દર વર્ષે અમે છેલ્લા 15 વર્ષથી હું આ આશીર્વાદ ક્લબ રિસોર્ટના ગ્રાઉન્ડમાં રમું, જ્યાં એકદમ ફેમિલી હોય છે બધું અને બહુ બધા જૂના બધા સોંગ્સ ને એવું બધું ગરબાને હોય છે, તો ઐતિહાસિક સોંગ સાથે અહીંયા રમવાનું હોય છે અને બહુ સરસ આયોજન હોય છે. સાથે સાથે 3 કલાકનું અમારે એન્ટરટેનમેન્ટ પણ હોય છે, જેમાં જુનિયર અલગ અલગ કલાકારો આવે છે, ડાન્સો હોય છે
અલગ અલગ ને હું 2023માં મેગા પ્રિન્સ થયો છું અને એ ઉપરાંત એની પહેલાં હું બેક ટુ બેક 4 વર્ષ રનર્સઅપ મેગા પ્રિન્સ થયો છું. હું આ ઉત્સવ નવરાત્રિમાં છેલ્લા 10 વર્ષથી રમું છું ને આ નવરાત્રિ છેલ્લા 32 વર્ષથી લગાતાર થાય છે અને અહીંયા પંચ્યા, તાળી રાસ, ચોકડી અને નવી જાતના એન્ટરટેનમેન્ટ અને ફની ગેમ્સો પણ રમાડવામાં આવે છે અને આ એકદમ ફેમિલી જેવું લાગે છે. અહીંયા જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. હું છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. જામનગરના પ્રદર્શન મેદાનમાં દર વર્ષની માફક આ વર્ષે પણ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 60 બાય 60 ફૂટનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. અહીં અલગ અલગ ગ્રુપમાં બાળાઓ તથા કુમારિકાઓ દ્વારા વિવિધ પ્રકારના રાસ રજૂ કરવામાં આવે છે. વિશાળ બેઠક વ્યવસ્થા સાથે અહીં દર વર્ષે નવરાત્રિની 9 રાત્રિઓ દરમિયાન નવરાત્રિનું ભવ્ય આયોજન ગોઠવવામાં આવે છે. ગઈકાલે ગુરુવારે પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય સાથે અહીં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જામનગર પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન યુવતીઓ તથા મહિલાઓની સુરક્ષા માટે સી ટીમની રચના કરવામાં આવી છે. આ સી ટીમમાં મહિલા પોલીસકર્મીઓને ટ્રેડિશનલ પોશાકમાં જુદા જુદા નવરાત્રિ આયોજનોમાં બંદોબસ્ત માટે મોકલવામાં આવે છે. આ સી ટીમ દ્વારા અન્ય મહિલાઓની વચ્ચે જઈને મહિલાઓની સુરક્ષા માટે ખાનગી ડ્રેસમાં મહિલાઓની સલામતીના વિવિધ પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. આ જ રીતે ખાનગી ડ્રેસમાં પુરુષ પોલીસકર્મીઓને પણ જુદા જુદા નવરાત્રિ આયોજનોમાં સુરક્ષા સંબંધી જવાબદારીઓ સોંપવામાં આવી છે. ડીવાયએસપી નૈના ગોરડિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. સૌ પ્રથમ તો જામનગર પોલીસ તરફથી આપ સૌને આજથી શરૂ થતા 9 દિવસના નવરાત્રિના પર્વની હાર્દિક શુભકામના. આજથી નવરાત્રિનો જે તહેવાર છે એ શરૂ થઈ રહ્યો છે તો એના માટે ગુજરાત પોલીસ એકદમ કટિબદ્ધ છે અને એમાં જામનગર પોલીસ પણ કે કહેવાય કે ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય એટલે કે શક્તિ સાથે સુરક્ષા. તો કહેવા માંગીશ કે ખાસ જે બહેનો દીકરીઓ તૈયાર થઈને ગરબા રમવા જતી હોય છે પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે તો કંઈ પણ પીધા કે ખાધા પછી કોઈ એવી તબિયત બગડે તો તરત જ સતર્કતા દર્શાવી પોલીસ અથવા ડૉક્ટરનો તમારે સંપર્ક કરવો. રાતના સમયે કોઈ સુમસાન રસ્તે જવાનું ટાળવું અને એમાં પણ જો વાહન ન મળે તો તુરંત જ 100 નંબર કે 181 ઉપર ફોન કરીને તમે અમારી પાસેથી હેલ્પ માંગી શકો છો. ગરબાના ગ્રાઉન્ડ ઉપર રમવા જાઓ ત્યારે કોઈ અજાણી વ્યક્તિઓ તમારી આજુબાજુ ન રમે એ રીતની તમારે ધ્યાન રાખવું, એની તકેદારી જાળવવી અને મુશ્કેલીના સમયમાં તમારા ફોનથી પર્સનલ લોકેશન છે એ પોલીસ અથવા તમારા નજીકના કોઈ પણ વ્યક્તિ છે એની સાથે શેર કરીને રાખવું. અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની પર્સનલ ઇન્ફોર્મેશન છે એ શેર ન કરવી અને ક્યાં ગરબા રમવા જાઓ છો, કોની સાથે જાઓ છો એ તમારા ઘરના વ્યક્તિ છે, નજીકના જે સગાવાલા છે એમને ખાસ કહેવું અને તમારી કોઈ પણ પ્રકારની કિંમતી વસ્તુ છે, ઘરેણાં છે એને સાથે રાખવાનું કે સાથે લઈ જવાનું ટાળવું. અને ખાસ તો કે જામનગર પોલીસ તરફથી જામનગર જે નવરાત્રિ છે એના બંદોબસ્ત સ્વરૂપે નવરાત્રિમાં સુરક્ષાના ભાગરૂપે જે તમામ તૈયારીઓ થઈ છે એની અંદરની એક તૈયારી છે કે અમારી જામનગર પોલીસની શી ટીમ એટલે કે જે મહિલા પોલીસ અમારી કર્મચારી છે એ એમના ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબાના ગ્રાઉન્ડમાં જે લોકો ગરબા ગાય છે એની સાથે ગરબા લેતી હશે ત્યાં હશે કે જેથી કરીને કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો તે ત્યાં જ ટેકલ કરી શકે. અને આ અમારી જે શી ટીમ છે એની સાથે અમારા જે કોઈ જેન્ટ્સ કર્મચારી છે એ પણ એક ટ્રેડિશનલ ડ્રેસમાં હશે. એ હું માહિતી અહીંયાથી આપું છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કેબિનેટ મંત્રીની બેઠક અને મેઘપરમાં મર્ડર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ.
જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જામનગર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક વિભાગના અધિકારીઓ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પીવાના પાણીના તથા સિંચાઈના કામો અંગે ઝડપથી કામગીરી નિપટાવવા કેબિનેટ મંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં કલેક્ટર ભાવિન પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર ભાવેશ ખેર, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરો હરદયા અને શિલ્પાબેન કણસાગરા, પંચાયત વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અકબરી તથા પાણી પુરવઠા વિભાગના રંગવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર નજીકના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં એક મહિલાની હત્યાનો ગુનો નોંધાયો છે. મૃતક મહિલાના પતિએ પોતાના નાના ભાઈને આ હત્યા પ્રકરણમાં આરોપી લખાવ્યો છે. મૃતક પરિણીતા અને તેના દિયર વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. હાલમાં દિયર ભાભી વચ્ચે ખટરાગ થયો હોવાથી દિયર પોતાના ભાભી પ્રત્યે નારાજ હતો, જે અનુસંધાને દિયર દ્વારા ભાભીની હત્યા કરવામાં આવી હોવાનું જાહેર થયું છે. મૃતક પરિણીતાના પતિ બળવંતસિંહ સોઢાએ મેઘપર પોલીસમાં પોતાના ભાઈ વિજયસિંહ સોઢા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. આ પરિવાર મૂળ કચ્છ જિલ્લાના માંડવી પંથકનો છે અને હાલમાં જાખર ખાતે વસવાટ કરે છે. ફરિયાદી બળવંતસિંહ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. બળવંતસિંહના પત્નીની હત્યા થતાં બળવંતસિંહના બંને પુત્રોએ માતા ગુમાવી છે. આમ એક પારિવારિક પ્રેમ પ્રકરણનો ગઈકાલે ગુરુવારે કરુણ અંજામ આવ્યો છે. મૃતક પરિણીતાના પતિ અને આરોપીના મોટા ભાઈ બળવંતસિંહ સોઢા તથા ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. કાલ સાંજે અમે જ્યારે જમવા બેઠા ત્યારની આ બધી ઘટના છે. જમવા બેઠા એટલે ભાઈ બાજુના રૂમમાં સૂતો હતો. એને છોકરાઓ 2 વખત બોલાવવા ગયા કે હમણાં આવું એમ કરીને થોડીક વાર પછી અમે જમવાનું ચાલુ કરી દીધી. આવ્યો, જમવા બેઠો, પછી મને કે તે દૂધ માંગ્યું. દૂધ તો પૂરું થઈ ગયું એટલે ભાઈ ઊભો થઈ બારોબાર ખાટલો હતો ત્યાં જઈને બેસી ગઈ. મને કે ફાંકી લાવ, મારે ફાંકી ખાવી. એને દીધી ને મોબાઈલ છોકરા કીધે કે આજને ઘા કરીને તોડ નાખ્યો હોય, એ પાકી નથી ખબર, છોકરા કીધે પડી ગયો કે. એટલે આ થોડી ગરમ થઈ ગઈ મારા ઘરના છે. એટલે એને છોકરાને માર્યા કે તમે તોડી નાખ્યો. એટલે મેં એને થોડો ઠપકો દેતા કીધું કે મેં એટલો મરાય નહીં, તૂટી મોબાઈલ છે તૂટી ગયો તો તૂટી ગયો. એટલે આ જીનકોભાઈ છે એ આડો આવ્યો એ કે લાવો આ મોબાઈલનો ડખો છે ને, મોબાઈલ મેં કહ્યું મોબાઈલ નથી લઈ જાઓ, મારા પૈસાને લીધેલ છે, મારા ઘરનાને દીધેલ છે ને એ હું કહું ત્યાં સુધી મોબાઈલ રહે ને એને જ્યાં ઈચ્છા હોય ત્યાં જાહે પણ ખરી. અને એના પછી એ જૂટાજૂટીમાં મોબાઈલ પડી ગયો એટલે મારા ઘરનાને મેં કીધું કે આ મોબાઈલ લઈ લે ને તું હોઈ જાય. એટલે એ મારા સસરાનું ઘર અહીંયા બાજુમાં જ છે. એટલે ત્યાં ગઈ અને પછી થોડીક વાર પછી આ નીકળી ગયો ને હું પાછળ મારા ઘરના પાસે ગયો સસરાની ઘેર. ત્યાં તપાસ કરી હતી કે એ હમણાં ગયા. એટલે હું પાછો ઘરે આવ્યો. ઘરે મારા જીનકો મોટો છોકરો છે એને પૂછ્યું કે તારા મમ્મી આવ્યા? તો કે નહીં હજી નથી આવ્યા. પછી બીજો રસ્તો છે એ બાજુ હું ગયો તો અહીંયા પડ્યા નીચે પાણાના ઘા કરેલ છે. પાણાના ઘાથી માથા મોઢામાં અને માથામાં કરેલ છે. અત્યારે પડાણા પોલીસ સ્ટેશનમાં જ છે. કારણ તો કંઈ જાજુ નથી. એ અત્યારે પોતે પીધેલ હતો. આ પીધેલમાં બધું કરેલ છે. મારે 12-13 વર્ષ થયા લગ્નને. 2 દીકરા છે. 12-13 વર્ષ ઉપર થઈ ગયું. 2 દીકરા છે, એક 12 વર્ષનો છે, એક 6 વર્ષનો છે. અમે 2 ભાઈઓ. આ જ ભાઈએ કર્યું મારા જીનકો. જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગઈકાલ રોજ એક બનાવ બને જેમાં
ઉંમર વર્ષ 30ની આસરાની બાઈનું પથ્થર મારી મર્ડર કરેલ હોવાની હકીકત તેમના પતિ શ્રી બળવંતસિંહ પ્રેમજીભાઈ સોડાના હોય હકીકત આપેલ. હકીકત જોતાં એવું છે કે આ બળવંતસિંહના નાના ભાઈ છે વિજયસિંહ. નવે એમની પત્ની સાથેના આડા સંબંધ હોય એ આડા સંબંધને ધ્યાનમાં રાખીને જુનાગઢ પહેલાં રહેતા હતા ત્યાં પણ આ સબ્જેક્ટને લઈને એ લોકો જુનાગઢથી અહીંયા રહેવા માટે મેઘપર વિસ્તારમાં. જામનગર અને મોટી ખાવડી વચ્ચે દોડતી અલગ અલગ 7 રૂટની એસટી બસો પોતાના સમય કરતાં કલાક દોઢ કલાક મોડી હોય છે. આ ઉપરાંત અમુક એસટી બસ માર્ગમાં આવતા અન્ય ગામોના વિદ્યાર્થીઓને બસમાં લેતી નથી. આ પ્રકારની વિવિધ રજૂઆત સાથે જામનગર એબીવીપીના હોદ્દેદારો તથા કાર્યકરો જામનગર એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા અને આ બધી બાબતો અંગે વિદ્યાર્થીઓ વતી ડેપો મેનેજર NB વરમોરા સમક્ષ રજૂઆતો કરી હતી અને આગામી એકાદ સપ્તાહમાં આ સમસ્યાઓનો નિવેડો આવી જશે એવું હાલ દેખાઈ રહ્યું છે. આ સમગ્ર વિષય અંગે એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યા તથા ડેપો મેનેજરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસટી બસ ડિપો મેનેજરને આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે જેમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. છેલ્લા કેટલાક સમયથી બસ છે 1.5 કલાક મોડી આવે છે જેના કારણે લોકોને ક્લાસમાં પહોંચવામાં સમસ્યાઓ પડે છે. જેને લઈ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર પાઠવ્યું છે અને 7 દિવસનો અલ્ટિમેટમ આપ્યો છે કે 7 દિવસની અંદર જો આ બધા વિવિધ પ્રશ્નો છે એનું નિરાકરણ નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. અને એસટી બસ ડિપો મેનેજરે કહ્યું છે કે 7 દિવસની અંદર પ્રશ્નોનું નિરાકરણ લાવશે. ટોટલ 7 રૂટ છે. આ 7 રૂટમાં જ્યાં બસ છે જ્યાં સ્ટોપ છે કે બસના સ્ટોપને રોકવામાં નથી આવતા. ટૂંકમાં વિદ્યાર્થીઓને ચડવાનું હોય એ ચડતા નથી જેના કારણે વિદ્યાર્થીઓએ 7 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે બસમાં ચડવું હોય અને 1.5 કલાક જેટલી બસ મોડી આવે છે. અડધી કલાક સુધી એ વિદ્યાર્થીઓ કદાચ બસના કારણે સમસ્યાના કારણે મોડી પહોંચતી હોય પણ 1.5 કલાક મોડી પહોંચે તો એના કારણે વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે. આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે એસટી બસોના અમુક સ્થળેથી લેટ ઉપડવાના અને વાહનો ન ઊભા રાખવાના પ્રશ્ન બનેલ. જેના અનુસંધાને તેઓ દ્વારા વિગત જણાવેલ કે મોટી ખાવડી ગાગવા જેવા અમુક સ્થળ ખાતે ગાડીઓ ન આવવા અથવા તો સરકારી કાર્યક્રમમાં વાહનો વધારે રોકાયેલ હોય ત્યારે બધી ટ્રીપો બંધ થઈ જવાના પ્રશ્ન થયેલ હોય તે માટેની રજૂઆત કરેલ. જે માટે અમો એસટી દ્વારા આ બાબતે શક્ય હશે ત્યાં સુધી સુવિધા બંધ ન રહે અથવા તો કોઈ કારણોસર વાહનો બંધ હોય તો તેઓને એક્સપ્રેસ બસમાં સુવિધા મળી રહે તથા જે તે જગ્યાએ જે વાહનો ઊભા નથી રહેતા તે માટેની જે વિગત આપશે તેમાં લાગુ પડતા ડેપો ખાતે તે બાબતે જાણ કરી અને જવાબદાર ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત તે વાહન નિયમિત ઉપડે તે માટે એસટી દ્વારા શક્ય હશે તેટલા બનતા પ્રયત્ન કરશે. સિટી ટ્રાફિકમાં વાહનો જે તે જગ્યાએથી પરત ડેપો ખાતે આવવા અને ડેપો ખાતેથી બપોર ટાણે પરત જવામાં જે કિંમતી સમય બધાનો બગડે છે તેમાં ટ્રાફિક જામ મુખ્ય સમસ્યા રહેતી હોય છે. જેમાં એસટી તરફથી કોઈ વિશેષ કોઈ કામગીરી કરવાની રહેતી નથી પરંતુ તેમ છતાં કોઈ કારણોસર જે લેટ થવા પાવાના પ્રશ્ન બને છે તેમાં અમો દ્વારા ફેરફાર કરી બનતી ટ્રીપો બધી સમયસર ઉપડે અને મુસાફરો કે વિદ્યાર્થીઓને પ્રશ્ન નિવારણ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવશે. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં હાલમાં કેટલાક ભક્તોને ફૂડ પોઈઝનિંગની અસરો જોવા મળી હતી. જે પૈકી 7 જેટલા અસરગ્રસ્ત ભાવિકોને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાહેર થયેલી વિગતો અનુસાર આસામ રાજ્યમાંથી આવેલા કેટલાક ભાવિકોને ફૂડ પોઈઝનિંગની અસરો જોવા મળી હતી. આ તમામ આસામી પરિવારો દ્વારકા ખાતેની એક ધર્મશાળામાં રોકાયા હતા જે અસરગ્રસ્તોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તે પૈકી 60 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયાનું પણ જાહેર થયું છે. બાકીના અસરગ્રસ્તોને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં તૌફિક પિંજારા વિરુદ્ધ રઝિયાબેન સાજિદભાઈ શેખે ફરિયાદ નોંધાવી છે. સાજિદભાઈને મારવા તથા ધમકી અંગે ફરિયાદ થઈ છે. જામજોધપુરના માંડાસણમાં રહેતા એક આંગણવાડી મહિલા કાર્યકર પર તેના પતિ દ્વારા હુમલો થયા પછી આ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિદ્ધસરના વિદ્યાસંકુલમાં રહેતા હેત નરેન્દ્રભાઈ કનેરિયા નામના 12 વર્ષના વિદ્યાર્થીનું ચક્કર આવી ગયા પછી મૃત્યુ થયું છે. દ્વારકા નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ તાજેતરમાં NDH હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જામનગર નજીકના લાખાબાવળમાં જુગાર રમી રહેલી 5 મહિલા સહિત 7ની ધરપકડ થઈ છે. જામનગરના ઇકબાલ ઇબ્રાહિમ ડાકોરા વિરુદ્ધ ચેક પરતની ફરિયાદ અને સજાનો હુકમ થયા પછી આ શખ્સ નાસી ગયો હતો. SOGએ આ શખ્સને ઝડપી લીધો છે. જામનગરના રમણ પાર્કમાં રહેતા તેજલબેન કમલેશભાઈ રાઠોડે ઝેરી દવા ગટગટાવી છે અને સાસુ સસરા વિરુદ્ધ ત્રાસની ફરિયાદ કરી છે. જામજોધપુરમાં 2 દિવસ પહેલા ધાણા અને જીરુના 29 મણ જથ્થાની ચોરી થઈ હતી. આ અંગે પાર્થ સારથી વિનોદરાય રાવલ અને સાગર વિનોદભાઈ બકોરી નામના 2 શખ્સની ધરપકડ થઈ છે. ખંભાળિયા નજીકના સલાયામાં ઘણા બધા દિવસોથી વીજ ધાંધિયા રહેતા હોવાથી સલાયાના નાગરિકો પરેશાન થઈ ગયા છે. આ અંગે તંત્રમાં રજૂઆત કરી છે. કેબિનેટ મંત્રી અને દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દ્વારકા જિલ્લાના સિંચાઈ અને પાણી સહિતના પ્રશ્નો અંગે ખંભાળિયા ખાતે બેઠક યોજી હતી. મરહુમ HM મુન્દ્રાના પત્ની અમીનાબેન તે રિઝવાનાબેન અને અફસાનાબેનના માતાનું અવસાન થયું છે. સદગતની જિયારતની મજલિસ આવતીકાલે શનિવારે ખંભાળિયાની મદીના મસ્જિદમાં રાખવામાં આવી છે. 83 વર્ષના જયંતિલાલ હંસરાજભાઈ દત્તાણી તે હિતેશભાઈ ભરતભાઈ કિરણબેન તથા સંગીતાબેનના પિતાનું અવસાન થયું છે. વ્રજલાલ જેઠાલાલ આશા તે પ્રકાશભાઈ કિશોરભાઈ રશ્મિનાબેન તરુલતાબેન અને જ્યોત્સનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શનિવારે ધ્રોલમાં દરજી સમાજની વાડીમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 9 વર્ષ બાદ પ્રથમ વખત 15-16 ઓક્ટોબરે પાકિસ્તાનના પ્રવાસે ભારતીય વિદેશ મંત્રી. ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધથી ભારતીય શેરબજારના રોકાણકારો ઘાયલ. 2 દિવસમાં 2500થી વધુ પોઈન્ટ તૂટતો સેન્સેક્સ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹140 કરોડના કામો ખર્ચ અને સૈદ્ધાંતિક મંજૂરીઓને અપાતી બહાલી. જામનગરની 309 આંગણવાડીઓમાં 7 મહિનાથી નાસ્તાના બિલનું ચૂકવણું ન થતા કાર્યકરોનું હલ્લાબોલ. જામનગરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીના ભવ્ય આયોજનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.